હે ગાઈઝ, ગુડ મોર્નિંગ એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ વિડિયો. તો કેમ છો બધા? મજામાં? આપણા વ્લોગ વિડિયો જોતા એટલે એકદમ મજામાં ને મજામાં જ હોય. અને કાલે તમારી માટે વ્લોગ ન આવી શક્યો એ બદલ સોરી, કારણ કે એની પાછળ પણ એક રીઝન હતું. કેમ કે પમદી રાત્રે હે ને હું પાવર બેગ ભૂલી ગયો તો આપણી શોપ ઉપર. પાવર બેગ દુકાને જ ભૂલાઈ ગયો હે, તો મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો તો તમારા ભાઈનો. અને પછી કાલે ગયો, પછી તમારા ભાઈ મોબાઈલ ચાર્જ કર્યો ને બપોરે ટેક ખુલ્યો 1:30 વાગે. પછી કાંઈ વ્લોગ શૂટ ન કરી શક્યો, કારણ કે તમને ખબર જ છે બપોર પછી તમારો ભાઈ કામમાં હોય એટલે વ્લોગ શૂટ ન થયો. એ બદલ સોરી. બાકી આજના દિવસમાં કન્ટિન્યુ બિના રહેજો ને. આજે તમારો ભાઈ હે ને શોપ ઉપર નથી ગયો, કારણ કે હે ને મજા જેવું થોડુંક વીક લાગે, એટલે મેં તો આજે એક દિવસ આરામ કરીએ તો આપણે બધું ઠીક થઈ જાય. હાથ પગ કાટિયા દુખે, બધું થાય છે નઈક નવું. તો આજે આરામ કરીએ ને તો બધું થઈ જશે. તો બંકુભાઈ એક નંબર તૈયાર થઈ ગયો હે નાઈ ધોઈને, અને અત્યારે જવું છે બહાર આટો મારવા માટે. ચાલો લેટ્સ ગો. બોટાદના કુજરાના ખેલ છે. જો 4 વ્હીલ માથે ચડીને બેઠું, વાહ હવે જ આમ જોઈ લે. સિંહ નો બેઠો હોય, દીપડો વાઘ એમ બેઠું, પણ 4 વ્હીલ માથે ચડ્યું. આપણે કુંડલાના કુતરા જેવા જ ખેલ છે આ બધાના. હે ભાઈ, ઇલેક્ટ્રિશિયન નું ને જીબી નું કામ ચાલુ છે ને, એટલે લાઈટ નથી. હવે સમજાણું, ચેક કરો. આ બધે કામ ચાલુ છે ને આપણે નીકળી ગયા છીએ દુકાને જવા માટે, કારણ કે અત્યારે ભૂખ લાગી, કાંઈક નાસ્તો પાણી કરતા આવીએ. મસ્ત મજાનો તૈયાર થઈ ગયો ને અત્યારે દુકાનની શોધમાં તમારો ભાઈ નીકળી ગયો છે, કારણ કે કાંઈક નાસ્તો બાસ્તો કરવો હોય, લાગી ભૂખ. તો કાંઈ વાંધો નહીં, ચાલો નાસ્તો અહીંથી લઈને પછી રૂમે વ્યા જઈશું. પાછા આવી ગયા છીએ ભાઈ બોટાદના મેન રોડે ને. અહીંથી ભાઈ ટ્રાફિક હોય, રો ચેક કરો. વાહન એક ઘડી કે ધીમા નથી પડતા ને ટ્રાફિક છે એક નંબર. તો ચાલો હવે હે ને દુકાન ગોતીએ. દુકાન તો અહીંયા હે, બટ એ નાસ્તો નહીં, કાંઈક ફાસ્ટ ફૂડ ખાવાનું મન છે. તો કાંઈ વાંધો નહીં, ગોતીએ. અને ન મળે છેલ્લે બબલાસ ખાશું, બીજું તો શું થાય. કાળા જબલાની અંદર નાસ્તો લઈ લીધો હોય, મતલબ લીધા હે બબલા જ તે, બટ કાળા જબલાની અંદર આપ્યા એટલે સારું, કોઈને દેખાય નહીં. સમજાણું? પ્રાઇવેસી લીક ન થાય ને, કોઈને નજર ન પડે કે એકલો ખાય છે બંકુડો. રૂમે ભાગીએ જલ્દીથી ને હવે હે ને મસ્ત મજાનો નાસ્તો કરીએ રૂમે જઈએ. એવો છે મસ્ત મજાના બબલા બબલી. તો ચાલો નાસ્તો કરી લઈ, અને વ્લોગ જોવાના બાકી એ બધાના કેટલા દિવસ થાય, તો વ્લોગ જોતા નાસ્તો કરીએ. ઘરથી દૂર ને છેટા રહીએ ને, એનો એક જ પ્રોબ્લેમ છે કે આપણે છે ને ખાવાનું સેટિંગ ન આવે. બાકી બધું સેટિંગ આવી જાય. એટલા દિવસ કઈ પ્રોબ્લેમ નહોતી, બટ આજે હે ને ભીંડાનું શાક આવ્યું અત્યારે બપોરે નાસ્તામાં જ નહીં, જમવામાં. તો ભીંડાનું શાક તો તમારા ભાઈ 17-18 વર્ષના છે ને, કઈ જીભે નથી દેડ્યું. તો એ કેમ ખાવું? અત્યારે પાછો નીકળી જશું, કાંઈક મસ્ત મજાનો નાસ્તો બાસ્તો કરશું, અને ફરી પાછા આવીએ આપણે રૂમે. ફરીવાર જબલું ભરીને નાસ્તો લઈ લીધો હોય દુકાનેથી. તો ચાલો રૂમે જઈને મસ્ત મજાનો ફરીવાર નાસ્તો કરીએ, કારણ કે ભીંડાનું શાક તો આપણને ભાવતું નથી. ભાઈ બોટાદમાં વરસાદ કાંઈ અંધાર્યો છે, ચેક કરો ફરતી બાજુ. અને આપણા રૂમે જઈને તમને ધાબેથી ને દેખાડી કેવો વરસાદ અંધાર્યો છે. બાકી આજે વરસાદ પડશે ને બોટાદમાં તો ભાઈ ભૂકા કાઢી નાખશે, કારણ કે જોરદાર અંધારેલો હે. તો સરપ્રાઈઝ, અમે આવી ગયા છીએ રૂમે. તો મસ્ત મજાનો નાસ્તો બાસ્તો કરીએ. ચાલો લેટ્સ ગો. આ બધું આમનું વિખરાયેલું પડ્યું છે, હાઈલા રાખે આપણો સામાન. એટલો બધો નાસ્તો લઈને આવી ગયા છે ઘરે. તો ચાલો મસ્ત મજાનું ખાઈ લઈએ. બપોરનું જમવાનું કહેવાય. આ તો અત્યારે મારું 2 કુરકુરિયા 3 કુરકુરિયા છે, એક ગોપાલના વાટકા છે, પછી ચોકડી છે, આલુ સેવ છે ને ઓલી ઓનિયન વેફર છે. તો ચાલો મસ્ત મજાનું ગળસી લઈએ. સવારે તો થોડુંક એવું હતું, બટ હવે આઈતે છે તો એટલા જ પૈસાનું, 30 જ રૂપિયાનું. બટ સવારે 10-10 વાળી આઈટમ હતી, આજે 5-5 વાળી છે, એટલે એટલી બધી. મસ્ત મજાની નીંદર કરીને જાગી ગયો છે ને ભાઈ. અત્યારે હું રીલ્સ જોતો હતો, તો એમાં અત્યારે જાણ મળી છે કે કંઈક આપણે નીટનું પેપર કાંઈક લીક થયું, એટલે દિલ્હીમાં અત્યારે બહુ મોટા કૌભાંડ ને એવું બધું થઈ રહ્યું છે. અને સ્ટુડન્ટો એમના હક માટે બહાર ઉતર્યા છે, રસ્તા ઉપર આવ્યા છે કે ભાઈ અમને ન્યાય આપો એમ. કારણ કે ઘણાના એવા સપના હોય કે આપણે કાંઈક બની કાઢવીને આગળ વધીએ, કાંઈક નવીન કરીએ એમ, મા બાપના સપના પૂરા કરીએ. પણ એ સપના બધા અધૂરા રહી ગયા. નીટનું કાંઈક પેપર હશે, આપણે તો એની વિશે બહુ કંઈ જાણકારી નથી, બટ એ પેપર છે ને ભાઈ લીક થયું. એટલે હે ને બધા અત્યારે મોદી સરકારની વિરુદ્ધમાં છે. અત્યારે જે CJP કોકરોચ જનતા પાર્ટી, એમના પણ બધા વિદ્યાર્થીઓ સ્ટુડન્ટો ભાઈ અત્યારે નારાબાજી કરે. મારી કાંઈ બોલવામાં ભૂલ થતી હોય એ માટે માફ કરજો. બાકી લાઠીચાર્જ કર્યો જોરદાર પોલીસ વાળા એવો. તોય તે એ લોકો અમુક એવા વિદ્યાર્થીઓ હોય કે આમ દિલથી ડટીને આમ સામનો કરે છે કે ભાઈ અમે લડી દઈશું એમ. તો બાકી જે થવાનું છે એ તો થઈને જ રહેશે. વિદ્યાર્થીઓને ન્યાય મળી જાય ને એવા કાંઈક સારા સમાચાર આવે તો બહુ રાજીની વાત છે. બાકી મારા બોલવામાં કઈ ભૂલ થતી હોય તો ભાઈ માફ કરજો. અત્યારે મસ્ત મજાનો ઝીણો વરસાદ આવી રહ્યો છે, ચેક કરો. અને બાકી જે આ વસ્તુ થઈ ને દેશની અંદર, કે આપણા દિલ્હીની અંદર બધા વિદ્યાર્થીઓ ભેગા થઈને એમની ન્યાયની લડત માટે લડે છે.
વાગી જશે રાતના 8:30-9 જેવું ને તમારા ભાઈનું ટિફિન આવી ગયું છે અને આજે રાત્રે પીઝો પણ ખાવાનો છે. તો ટિફિન તો અત્યારે આવી ગયું છે અને અહીંયા હાચવણ જોવો ભાઈ મારી. મેં કીધું તું પીઝો ખાવો છે તો અત્યારે ટિફિન પણ દઈ ગયા અને પીઝો એ કે રાત્રે લેતો આવીશ મોડેકથી. વાહ ભાઈ વાહ, આ છે આપણી હાચવણ અહીંની કે અત્યારે પીઝો તો ખાવાનો હતો તો એ તો મોડેકથી લાવશે જ તે, બટ સાથે ટિફિન પણ આપણું આવ્યું છે ને એ તો મોકલાવવામાં આવ્યું છે. ચેક કરો ભાઈ આપણું ટિફિન આવ્યું હોય તો ચાલો મસ્ત મજાનું ખાઈ લઈએ ને. બપોરે ભીંડાનું શાક આવ્યું હતું તે ટિફિન એમનું પડ્યું હોય ને આ ટિફિન આવ્યું હોય તો મસ્ત મજાનું ગળસી લઈએ આપણે થોડું ઘણું જે કાંઈ ભાવે. બાકી પીઝો તો ખાવાનો જ છે મોડેકથી. જે ઘડીની રાહ જોતા હતા, જે ઘડીનો ઇંતજાર હતો એ ફાઇનલી પૂરું થઈ ગયું અને આપણું લાપીનોઝમાંથી ભાઈ આવી ગયો છે પિઝા. તો ચાલો કાઢીએ કયો પિઝા છે ને ચેક કરીએ. મસ્ત મજાનો આપણો પિઝા આવી ગયો છે લાપીનોઝનો ભાઈ. અને ઓલી વખતે લાર્જ હતો, આ વખતે મેં મિની મંગાવ્યો હતો કારણ કે મેં તો આપણે બહુ મોટો પૂરો નથી થતો સમજાણું પછી મારથી. તો ચાલો તમારી સામે જ તે અનબોક્સિંગ કરું પિઝાનું. અને કેચઅપ ને એવું બધું આવ્યું છે, ચીલી ફ્લેક્સ ને ઘણું બધું. ભાઈ સાહેબ 2 મિનિટમાં જ તે ચેક કરો. હા 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 હા, વેજીટેબલ પનીર કેવું કાંઈક છે, આપણને નામ બામ ન આવડે ખાવાથી મતલબ. ચેક કરો ભાઈ સાહેબ. તો ચાલો મસ્ત મજાનો ગળસી કાઢીએ અને 4 પીસ છે ને મિની પીઝો મંગાવ્યો હતો કારણ કે લાર્જ પીઝો છે ને ભાઈ ઓલું થાય સમજાણું, પછી ખૂટે નહીં આખો ને નાનો બીજો હોય ને તો ખૂટી જાય. ચાલો મસ્ત મજાનું દાબડી લો. મારો તો ઇંતજારની ઘડીઓ પૂરી થઈ ગઈ ને વાગી ગયા છે અત્યારે 12, કારણ કે અત્યારે બોટાદમાં રહીએ ને ભાઈ કામ માટે આવે એટલે મોડેકથી જ ખાવાનું હોય. તો ચાલો અત્યારે મસ્ત મજાનો પીઝો દાબી લઈ. ચીલી ફ્લેક્સ ને એવું પણ કેટલું બધું આપે લાપીનોઝ વાળા, જોવો જ ખરા ભાઈ. ભાઈ ચાલો ગળીશી. મસ્ત મજાનો પિઝા ખાઈ લીધો હે ને અત્યારે મોજ આવી ગઈ. લાપીનોઝનો પીઝો, આ હા વાત પૂછોમાં. મસ્ત મજાનો પીઝો ખાઈ લીધો હે ને બસ આજના વ્લોગ માટે કાંઈક એટલું જ હતું. તો હવે તો સુવાનો ટાઈમ થઈ ગયો એટલે વ્લોગ એડિટ કરીને હમણાં કોટાઈ આવવાનું હોય. તો આજના વ્લોગ માટે એટલું જ હતું. આપણે મળીએ આવા જ એક નેક્સ્ટ ડેના વ્લોગમાં. ત્યાં સુધી ટાટા બાય બાય, સી યુ, જય દ્વારકાધીશ.